નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં તમામ રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પે એપલને ફરી ધમકી આપતા કહ્યું કે ભારતમાં આઈફોન ન બનાવે, નહીંતર 25% ટેરિફ લાગુ કરીશ. અમેરિકામાં વેચાતા ફોન અમેરિકામાં જ બનવા જોઈએ. એપલના સીઈઓ ટીમ કુકે કહ્યું હતું કે અમેરિકાની બજારમાં વેચાતા 50% આઈફોન ભારતમાં બનેલા હોય છે. બીજી તરફ ટ્રમ્પની ધમકી બાદ એપલના શેરમાં 4%નો ઘટાડો નોંધાયો હતો. અમૃતસર, જમ્મુ, શ્રીનગર અને જૈસલમેર એરપોર્ટ પર હવે ફ્લાઇટ ટેકઓફ અને લેન્ડિંગ સમયે વિમાનની બારીઓ ફરજિયાત બંધ રાખવાનો આદેશ અપાયો છે. ડિફેન્સ એરપોર્ટ હોવાથી કોઈ ફોટોગ્રાફી ન કરે તે માટે નિર્ણય લેવાયો છે. પાકિસ્તાને ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર વધુ 1 મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ભારતીય વિમાનો 23 જૂન સુધી પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર નહીં થઈ શકે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ બફાટ કરતા કહ્યું કે જો તમે અમારું પાણી રોકી દેશો તો અમે તમારા શ્વાસ રોકી દઈશું. પરંતુ તેમને ખબર નથી કે પાણી તો ક્યારનું રોકી દેવામાં આવ્યું છે. બાંગ્લાદેશમાં સરકાર અને સેના વચ્ચે ઘર્ષણનું વાતાવરણ સર્જાયું છે. સેનાએ કહ્યું કે મોહમ્મદ યુનુસ સરકાર ગેરકાયદેસર છે. ડિસેમ્બર પહેલા દેશમાં ચૂંટણી કરાવો. જર્મનીના વિદેશ મંત્રી યોહાન વાડેફુલે કહ્યું કે જર્મની આતંકવાદ મુદ્દે કોઈ પણ લડાઈમાં સમર્થન કરશે. ભારતને પોતાની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. શનિવારે મ્યાનમારમાં 4ની તીવ્રતાવાળા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમીનમાં 10 કિલોમીટર નીચે તેનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. ગત 48 કલાકમાં ગ્રીસ, ચીન, નેપાળ, ઇન્ડોનેશિયામાં ભૂકંપ નોંધાયો હતો. બીસીસીઆઈ આજે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતના નવા ટેસ્ટ કેપ્ટન અને ટેસ્ટ ટીમની જાહેરાત કરશે. 25 વર્ષીય શુભમન ગિલને કેપ્ટન બનાવાય તેવી શક્યતા છે. જસપ્રીત બુમરાહ ફિટનેસને જોતા કપ્તાન બનવા રાજી થયો નથી. પાકિસ્તાનની પોલ ખોલવા માટે કોંગ્રેસી સાંસદ શશી થરૂરની ટીમ અમેરિકા અને ભાજપ સાંસદ બૈજયંત પાંડાની અધ્યક્ષતામાં ટીમ સાઉદી અરેબિયા જવા રવાના થઈ હતી. એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ એટલે કે AIUએ દેશભરના કુલપતિઓને પત્ર લખીને પાકિસ્તાન, તુર્કી અને બાંગ્લાદેશની સંસ્થાઓ સાથે શૈક્ષણિક સંબંધો તોડી નાખવા વિનંતી કરી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 45 કેસ નોંધાયા છે, જેમાં મુંબઈમાં જ 35 કેસ સામે આવ્યા છે. પુણેમાં 4, કોલ્હાપુરમાં 2, રાયગઢમાં 2 અને 1 લાતુર તેમજ 1 થાણેમાં કેસ નોંધાયો છે. ચાલુ વર્ષે મહારાષ્ટ્રમાં 210 કેસ પોઝિટિવ મળ્યા છે. ઝારખંડના લાતેહારમાં નક્સલી સંગઠનના નેતાઓ પપ્પુ લોહરા અને પ્રભાર ગંજુને સેનાએ ઠાર માર્યા છે. એક ઇજાગ્રસ્ત નક્સલવાદીને ઝડપી લેવામાં આવ્યો છે. બંને મૃતક નક્સલીઓ પર 15 લાખ રૂપિયાનું ઇનામ હતું. આજે દેશના કુલ 29 રાજ્યોમાં તોફાન અને વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. યુપીમાં છેલ્લા 3 દિવસમાં તોફાન વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ આંક 60 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં શુક્રવારે એક જ દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાયા હતા. સુરતમાં 2, કડીમાં 3 અને રાજકોટ, બનાસકાંઠામાં કોરોનાના 1 કેસ નોંધાયા છે. ગત 24 કલાકમાં રાજ્યમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ અમરેલી તાલુકામાં 3 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. મેંદરડા, લાઠી, માંગરોળમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. આજે ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદને લઈ યલો એલર્ટ આપ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડશે. સાથે જ માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્ય સરકાર રત્ન કલાકારો માટે મંદીને જોતા યોજના જાહેર કરવાની તૈયારીઓ કરી રહી છે.
આ પહેલા ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ બાબતે બેઠક યોજી હતી. ગુજરાતના માથેથી વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. જો કે હજુ પણ 5 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે.